સાવલીના લસુંદરા રોડ પર શાર્પ પેટ્રોકેમ કંપનીમાં આગ, તંત્ર દોડી આવ્યું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુંદરા રોડ પર આવેલી શાર્પ પેટ્રોકેમ નામની કંપનીમાં આજે બપોરના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી। ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ સવારે કંપનીમાં ગેસ લીકેજ થવાની બૂમો ઉઠતા તાત્કાલિક જીપીસીબી ડિઝાસ્ટર ટીમ, ફાયર બ્રિગેડ અને મંજુસર પોલીસને જાણ કરવામાં આવી હતી અને માહિતી મળતા જ તંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બપોર દરમિયાન કંપનીના એક વિભાગમાં આગ લાગતા ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી। ફાયર ટીમ દ્વારા પાણી અને અન્ય સાધનોની મદદથી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સુરક્ષા પગલાં રૂપે કંપનીમાં રહેલા કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। હાલ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શાર્પ પેટ્રોકેમ કંપનીમાં અમે સવારે સરપંચશ્રીનો ફોન આવેલો તો અમે સવારમાં આવ્યા હતા તો તે ઘડી દુર્ગંધ મારતી હતી। ત્યાર પછી ઓફિસે ગયા તો ફરી પાછો ફોન આવ્યો કે આગ લાગી છે તો અમે અત્યારે તપાસ કરી તો ત્યાં આગળ અત્યારે બધું કાબૂમાં આવી ગયું છે। ફાયર બ્રિગેડ અને જીપીસીબીના કર્મચારીઓ આવીને બધું રિપોર્ટ કરી ગયેલા છે। કયા કારણોસર આગ લાગી હોય? એ સોલ્વન્ટનું કંઈક લીકેજ હતું અને કંપની બંધ હતી એવું અમે સ્થળે તપાસ કરી છે। બંધ હતું તો આટલો બધો માલ જથ્થો ક્યાંથી આવે? એ તો હવે માલિકને પૂછવું પડે આપણે, એ તપાસનો વિષય છે। બરાબર। આપનું નામ? RM પટેલ, સર્કલ ઇન્ચાર્જ સર્કલ ઓફિસર, સાવલી। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ સાવલી, વડોદરા।